1955 સાલ જસભાઈ ઝારોડાવાળાને સાધુ બનાવવાના હતા. સ્વામીજી મને પહેલેથી જ કહ્યું હતું કે એને એન્જિનિયર કર્યા પછી સાધુ બનાવવો છે. સંજોગોના અધીન માર્ક્સ ખૂબ ઓછા આવ્યા એટલે ગુજરાતમાં કોઈ જગ્યાએ નંબર ખાધો નહીં. 10-15 યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભર્યા. મહિનો વીતી ગયો, ઓગસ્ટ આવી ગયો, કોઈ જગ્યાએથી એડમિશન મળ્યું નહીં. તાકડે જ એ આનંદમાં સભા બાપા બી ત્યાં સભા ઉપર હતી ને સભા પૂરી થયા પછી બધાને નીચે ઉતારીને જસભાઈને બોલાવ્યા, રડ્યા. એન્જિનિયરિંગ કોલેજમાં જવા માટે એટલા બધા રડ્યા, ખૂબ રડ્યા. બાપાએ એકદમ ગંભીર થઈને વાત કરી લીધી. આ તમને બધાને ખબર છે, છતાં કહું છું. ગંભીરતાથી વાત કરતા કહ્યું કે અહીંયા તો તમને 52% કે 54% એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જશે, ચિંતા નહીં કરતા. પણ અક્ષરધામમાં 100માંથી 100% માર્ક્સ જોઈશ. હજુ એ લટકું યાદ છે. અને પછી ધીમે રહીને કહ્યું કે એમાં આટલું કિંચિત માર્ક્સ ઓછા નહીં ચાલે. એ આખો જ ભાવ મને હજુ એકદમ યાદ છે.